કષ્ટભંજન દેવ દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સર્વ સ્વયંસેવકો દ્વારા સાળંગપુર પદયાત્રાએ જતા પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરવામાં આવે છે। હજારો પદયાત્રિકો આ સેવા ગ્રુપ દ્વારા જે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યાં હજારો પદયાત્રિકો અલગ અલગ જે પ્રસાદ રાખવામાં આવ્યો હોય એ પ્રસાદનો લાભ લે છે। આ રાવટી બોટાદથી 4 કિલોમીટરના અંતરે આવેલી છે। આપ જ્યારે પણ પધારો ત્યારે લાભ અવશ્ય લેજો। કષ્ટભંજન દેવ કી જય, બોલો કષ્ટભંજન દેવ કી જય। સાળંગપુર જતા પદયાત્રિકો માટે દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા આજે સમોસાની પ્રસાદી રાખેલ અને હર કોઈ માણસ પ્રસાદી લઈને ધન્યતા અનુભવતા અને આજે સરસ મજાનો અમને એવો મોકો મળ્યો કે ગરમા ગરમ બધાને સમોસા ખવડાવ્યા અને યાત્રિકો બધાય એટલા બધા ખુશ થયા કે દાદાને અમને આશીર્વાદ આપ્યા। તો તમામ ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે સાળંગપુર જ્યારે પણ પદયાત્રિકો જાય ત્યારે અમારી રાવટી અવશ્ય મુલાકાત લે એવી આશા। બોલો કષ્ટભંજન દેવ કી જય। જય કષ્ટભંજન દેવ। આજે શનિવાર છે અને ચાલીને માણસો ખૂબ નીકળ્યું। પગપાળા યાત્રા બોટાદથી સાળંગપુર જતા એમાં વાતમાં એક દાદાનો વિસામો સેવા ગ્રુપ સેવા કરે છે। એમાં એક દાતા આવે અશોકભાઈ કરથિયા તરફથી સમોસા હતા અને પ્રકાશભાઈ મેળ તરફથી સમોસા હતા। યાત્રિકોએ ફૂલ નાસ્તો કર્યા અને રાજી થયા। એ બેની મનોકામના દાદા પૂરી કરે અને બસ અમને આવા નવા સાથ સહકાર મળતો રહે અને આવીને એવી સેવા કરતા રહી। એટલું કષ્ટભંજન દેવ।